આબુ હાઈવે રોડ સામેનો જે વિસ્તાર છે એને બિહારીબાગ તરીકે ઓળખવામાં આવે છે। અહીં પાલનપુર શહેરથી એટલે કે હનુમાન ટેકરીથી પારપડા રોડ સુધી સર્વિસ રોડ બનાવ્યો છે અને સર્વિસ રોડ બનાવતા પહેલા એટલે કે જે જૂનો રોડ હતો એ જૂનો રોડ તોડી અને એનું જે વેસ્ટેજ છે એટલે કે એના જે પથ્થર છે એ પથ્થર જે શિવ મહેલ સોસાયટી ની જવાનો જે રસ્તો છે એના ઉપર નાખી દીધેલા છે। બાજુમાં જે કોમ્પ્લેક્સ છે એ કોમ્પ્લેક્સની દુકાનો છે એની આગળ એના ઢગલા કરેલા છે। હું આપને શિવ મહેલ સોસાયટી બતાવવાનો પ્રયત્ન કરું કે આ સોસાયટીની અંદર રહેતા જે વૃદ્ધો છે, સિનિયર સિટીઝન છે કે કોઈ નાનું બાળક બીમાર પડ્યું હોય અને રાત્રે જો એને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ જવું હોય તો આ રસ્તો તો એમણે બ્લોક કરી દીધો છે। તો અહીંથી નીકળ્યા કઈ રીતે? અહીં આ સોસાયટીની અંદર 1 થી 7 સુધીના ભાગ પાડેલા છે અને એ સોસાયટીમાં દરેક એક ભાગની અંદર 100 મકાનો આવેલા છે। તો આ રસ્તો બંધ કરી દીધો છે। તો જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટરે અહીં પોતાની જે બુદ્ધિ છે એનું પ્રદર્શન કરેલું છે। નીતિમત્તા જેને કહેવાય કે એ કદાચ કોન્ટ્રાક્ટર ભણેલો હશે, આ એન્જિનિયર પણ જે રોડ બનાવે છે એ પણ ભણેલો હશે, પણ એની જે શાળા છે, જે શાળામાંથી ભણ્યો હોય એના નૈતિક મૂલ્યો, નીતિમત્તાના જે પાઠ છે એ ભણ્યો નથી। આપણે અભ્યાસક્રમની અંદર રામાયણની વાત કરીએ છીએ, હનુમાન ચાલીસા શનિવારે શાળા કોલેજોમાં સંભળાવવાની વાત કરીએ છીએ, પણ નૈતિક મૂલ્યો છે એનું ધોવાણ થઈ ગયેલું છે। માત્ર અને માત્ર એન્જિનિયર કે કોન્ટ્રાક્ટરો પૈસા કમાવા માટે જે લોકો છે એ લોકોની જે મુશ્કેલીઓ છે એમાં વધારો કરે છે। એમને રોડ બની ગયો, પેમેન્ટ થઈ ગયું, પૈસા મળી ગયા એટલે એમનું કામ પૂરું થઈ ગયું, પણ નીતિમત્તા છે એમણે નીતિમત્તાને ગળે ટૂંપો આપી દીધો છે। જે રોડ મંજૂર કરનાર જે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી રોડ બનતો હોય, જેને પણ આ કામ સોંપ્યું હોય એ અધિકારીઓ જે વાસ્તવિકતા છે ત્યાં આવતા નથી અને લોકોને આ સહન કરવું પડે છે। પહેલા આપણા અંગ્રેજો શાસન કરતા હતા અને અંગ્રેજોના શાસનમાં ગુલામી સહન કરવા માટે પબ્લિક ટેવાયેલી હતી, એવી જ ગુલામી અત્યારે પબ્લિકના મગજ ઉપર સવાઈ ગઈ છે। કોઈ પણ વ્યક્તિ અહીંથી કલેક્ટર ઓફિસ, નગરપાલિકા કે જે કોન્ટ્રાક્ટર હોય એના વિરોધમાં કોઈ રજૂઆત કરવા જતું નથી। માત્ર અને માત્ર આપણા કોઠે ગુલામી પડી ગઈ છે અને આ ગુલામી આપણે ક્યાં સુધી સહન કરીશું? ન્યૂઝ ACP બનાસકાંઠા પાલનપુર।